બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી છે। ખૂન મારામારી ખૂનની કોશિશ ખંડણી સહિતના 3 થી વધુ તેના પર ગુના દાખલ થયા છે। આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો અને સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કરી ગેરકાયદેસર તौर પર કબજો કર્યો હતો, જેથી પોલીસ દ્વારા સાથે રાખી મિલકત પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું। લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી અને લાલ આંખ કરી જડબે સલાક કામગીરી કરાઈ હતી। ખૂન મારામારી ખૂનની કોશિશ ખંડણી સહિતના 3 થી વધુ ગુનામાં સંડોવાયેલા તથા આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો અને સમીર માંડવા નામના સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો। પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગુજરાતમાં અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। આપ જાણો છો તેમ એક અસામાજિક તત્વોનું લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે બિન અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો, જે અગાઉ ખૂનની કોશિશ, મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલો હતો। એની પર પોલીસની વોચ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે। તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।